હરે જ્ઞાન ભક્તિ બે પાંખનું અને પંખી શોભે શાણા સંતે દેખ્યું ઉર ધરીને વિવેક કોઈ વખાણે ભક્તિ કોઈ વખાણે જ્ઞાન કોઈ તાણે વૈરાગને એ ત્રણે ભૂલ્યા છે ભાવ શીલવંત સાધુને એ વારે વારે નમીએ પાનબાઈ એ પાનબાઈ અન જેના બદલે નહીં રે વ્રત હિમાન ચિત્તની રે વર્તી ચિત્તની રે વર્તી જેની સદાય નિરામણીને હે મહારાજ થયા મહેરબાન શત્રુને મિત્ર જેને એક નાહી ઉર માને પરમારથમાં પ્રીત રે એ શત્રુને મિત્ર જેને એક નહીં ઉર માને અને પરમારથમાં પ્રીતું રે
એજી પ્રીતું રે મન કર્મ વાણી વચનો ચાલે ને અરે કેમ વાતો ચાલે છે મોય મન કર્મ જીવાણી વડે વચનો ચાલે પાળ એવી રૂડી રીત રે આયા ઠેરે પોર તો એ મસ્ત થઈને રેવેને અને જાગી ગયો તુરિયા કેરો એ તાર રે નામય ને રૂપ જણે મિથ્યા કરી જાણ્યું નહીં અને સદાય ભજનનો એ આહાર રે એ આ સંગતો કરો તો તમે એવાની રે કરજો ને એ સંગતો કરો તો તમે એવાની રે કરજો ને અને ભજનમાં રહેજો ભર ગંગા રે સતીજી આજે
કરીને બોલ્યા ને એ જેને વચનોની આરે વહે વાર રે શીલવંત સાધુને તમે એ વારે વારે નમીએ પાનબાઈ અને જેનો બદલે નહીં વરત એ માન રે મોગો મનુષ્ય દે એ ફરી રે ફરી ને તને એ મળે નહીં વારંવાર અને મળે નહીં વારંવાર એ ભાઈ તું બદલે કીર્તા હે ભાઈ તું ભજિલને કીર્તા झूठी माया झूठी काया અને જૂઠો કુટુંબ પરિવાર झूठी माया झूठी काया અને જૂઠો કુટુંબ પરિવાર રાજા પર થરી તને ગોપી રાજા ભરથરી અને ગોપી અરે છોડી ચાલ્યા ઘર બાર એ ભાઈ તું ભજિલને કીર્તા काम क्रोध मद लोभ मोह ज्ञानी जुओ नति सा काम क्रोध मद लोभ मोह
જ્ઞાને જુઓ નથી સાર, આયા બસર ને જો ભૂલી ગયા તો આયા બસર ને જો ભૂલી ગયા તો અરે ખાસ જમનો માર એ ભાઈ તું બદલને કીર્તા, લાખો ગયા ને તું પણ જવાનો, અરે મૂર્ખ મનમાં વિચાર, અરે લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર, સાચું કહું સાચું કહું રે છતો જૂઠું મને તો, અરે મુઆ કુટુંબ ને હમાર હે ભાઈ તું બદલને કીર્તા, સત ચલણ સદગુરુની સેવા, અને સજનનો શણગાર, દાસતાર કહે કર જોડી, અને હરી ભજી ઉતરો પાર હે ભાઈ તું બદલને કીર્તા, મોગો મનુષ્ય દે ફરી ફરીને, અરે મળે નહીં વારંવાર હે ભાઈ તું બદલને કીર્તા, હે ભાઈ તું બદલને કીર્તા, હે ભાઈ તું બદલને કીર્તા. આ તમામ લુગડો પહેર્યો છે બધે એ શામાંથી બન્યો? રૂમોથી બન્યો. તો રૂમો લુગડો ખરા?
રૂમો લુગડો છે, જોઈ જોજો. ક્યાંથી બન્યો છે લુગડો? રૂમાંથી. પણ રૂમો લુગડું ખરું નથી. કહેવાય રૂનું, રૂનું કહેવાય, પણ રૂમો લુગડું છે? રૂમો લુગડું હોય તો બતાવો. હા હા, એ હતું તો લુગડું બન્યું, પણ રૂમો લુગડું છે એનું રૂપાંતર થયું તારે લુગડું તો બન્યું ને. પણ રૂમો લુગડું હતું નથી. લુગડું રૂમય છે પણ રૂમો લુગડું નથી. હરિમય જગત છે, હરિમય જગત ખરું, પણ હરિમય જગત નથી. આવો નિશ્ચય. આ ચેતન થી બધું તમામ કાર્યવાહી થાય છે, પણ આ કાર્યવાહી ચેતનમાં નથી. આ પાવર છે, પાવર થી આ લાઈટો લાગી ને, પાવર વડે ને પંખા ફરે ને, પછી ફ્રીજ ચાલે ને, બધું ચાલે ને. પણ પાવરમાં આ લાઈટ ખરું, મોય પંખા ખરા? હોય તો કહો. એમ ચેતનમાં કાંઈ છે નહીં, પણ આ જે અજ્ઞાન કાળે અવિદ્યાના યોગે ચેતનમાં જે મનાયું છે એ ભ્રાંતિ છે, અને એ ભ્રાંતિ તોડવાની છે. એટલા માટે આ સત્સંગ છે. આ તો ભ્રાંતિને લઈને ભમ્યા કરે છે. તમને સમજાઈ આ વાત? આ બહુ સૂક્ષ્મ વાત છે. અને જ્યારે આવું સૂક્ષ્મ વાતને પકડવા માટે ચેતન સક્ષમ બને, શક્તિશાળી બને, તો આ પકડી શકે આ વાતને. ન કે ચેતન ઢીલો હોય તો પછી બધામાં જાય, બધું એના વડે છે, પણ બધું પોતાની અંદર માને છે. પણ ચેતન જો સક્ષમ બને અને મજબૂત બને, બળિયો થાય ચેતન, તો આ વાત નક્કી કરી શકે. તારે ચેતન વગર કોઈ કામ થાય છે? આખું વિશ્વ એના વડે છે, પણ પોતાની અંદર કઈ રાખતો નથી. બોલો, નક્કી કરી શકશો આ વાતને? હમણાં તો નક્કી થઈ ગયું છે, અહીંયા તો નક્કી થઈ ગયું છે. હા, આમ ફરી જાય.
હા આ વાત જ્યારે લક્ષ્ય મજબૂત થશે તો તમે અંતરમાં શાંતિ ભોગવી શકશો વાલા. આ વાત નક્કી. તમે જયારે આ વાત નિશ્ચયના ઘરમાં આવશો અને આ વાત તમે નિશ્ચય પકડી પાડશો તો તમે શાંતિ ભોગવી શકશો. ન કે જો તમે તમારાની અંદર બધું માનશો તો તમે શાંતિ નહીં ભોગવી શકો. બળાપા લઈને જશો અહીંથી. ઉપાધિ વ્યાધિ ઉપાધિ બધા બળાપા નો પોટલો જ બોધી લઈને જવાના. તમે હો કે ચાહે હું. વેદાંત નું રહસ્ય છે. કે ભલે મારા વડે આખું વિશ્વ નિહાળી રહ્યો છું. નિહાળનાર તો ખરા ને આપણે. આખા વિશ્વને જોવા વાળા તો ખરા ને. હા પણ આ વિશ્વ આપણામાં નથી. આપણે કેવળ દ્રષ્ટા છીએ, જોવા વાળા છીએ, વિશ્વને સમજવા વાળા છીએ, જાણવા વાળા છીએ, જોવા વાળા છીએ. આ જ્યારે પદ તમે નક્કી કરશો તો તમે જેમનું છે એમ વર્તન કરી શકશો, જીવન જીવી શકશો અને તમને કોઈ બળતરા અંદર સતાવે નહીં. હવે આ નિર્ણય આપણોને આ સાંભળી તો લીધું, આપણે જાણી લીધું છે સત્સંગના યોગે. પણ હવે આ નિર્ણય અંદરનો નિર્ણય કોણ કરી આપશે? જો મન નિર્ણય કરશે તો ફરી જશે, બુદ્ધિ નિર્ણય કરશે તો બુદ્ધિ પણ ફરી જશે, ચિત્ત જો નિર્ણય કરશે તો ફરી જશે, અહમ જો આનો નિર્ણય કરશે તો એ પણ ફરી જશે, વાણી જો આનો નિર્ણય કરશે તો એ પણ ફરી જશે. જ્યારે આત્મા નિર્ણય કરશે, હા આત્મા જ્યારે આ નિર્ણય કરશે તમારો, હા તો પાકું. નકે મનથી વાણીથી, આ મનના વાણીના માધ્યમ દ્વારા ચાલે છે બધું. મનનો વાદ મનથી કલ્પે છે, મનથી નિર્ણય કરે છે, બુદ્ધિથી આનો સાંધો ખવડાવે છે. થાય પણ કેટલી વાર? થોડીક વાર. એ નિર્ણય કરે એટલી જ વાર. બાપુજી કહે છે કે આપેલી ને તાપેલી વસ્તુ ક્યાં સુધી? ઝાડને છોયલે તમે જાઓ ત્યાં સુધી છોયડ્યો અને પછી નીચેથી નીકળી જાઓ તો પછી. એટલે વાણીનું માધ્યમ મનનું, ચિત્તનું, બુદ્ધિનું, અહમનું આવું છે. એટલે કોઈના ભરોસે રહેશો નહીં. ભરોસો કોનો? હા આત્મા જ્યારે શુદ્ધ બને છે, આત્મા જ્યારે એને પોતાનું નિજ સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે એ નિર્ણય કરે છે. કશું કરતો નથી, એ તો વાણીનું માધ્યમ છે. એ વાણીનું માધ્યમથી બોલે છે. પણ જ્યારે આત્મા સ્વયં, આત્માની અચિત્ય જે શક્તિ છે આત્મા ही અનુભવે, બીજા કોઈ અનુભવી શકે નહીં. નથી.
સારું, આપણે એમ કહીએ કે આત્મા દેખાતો નથી. બરાબર ખ્યાલ રાખજો. અને એ કઈ રીતે આને માનવો, આવું થાય ને. તો તમે બેઠા છો અહીંયા અને કપડબંધ તમારી તિજોરી છે અને એ તિજોરીમાં અમુક તમારા દાગીના મૂકેલા છે. તો અહીં બેઠા બેઠા જોઈ શકો છો. તો એ કોણ જોવે છે? પકડો હવે વાતને બરાબર. હા, બરાબર છે. આપણે એમ કહીએ કે નથી દેખાતો, સમજાતો નથી, થાય છે. તું બસ જેમ અહીંયા બેઠા બેઠા તમે અહીં બેઠા બેઠા કાશી જઈ આવ્યા તો ત્યાંનું પણ સૌંદર્ય જોઈ શકો છો. એ કોણ જોવે છે? પણ કોણ છે એ અનુભવ કરવા વાળો? એ જ આત્મા છે. બરાબર. એમ જ્યારે આત્મા પોતે નિર્ણય કરે કે આખા વિશ્વની અંદર આખું વિશ્વ મારી ચેતનાને લઈને ચાલી રહ્યું છે. આ દેહ ચાલે છે ને બ્રહ્માંડ ચાલે છે, બધું ચાલે છે, પણ મારામાં કાંઈ છે નહીં. આ જ્યારે નિર્ણય કરે ત્યારે વિરામ સ્થિતિ પામે છે. બરાબર. બાપુ ઘણા વખત ટકોર કરે છે કે વાલા કાંઈ પણ બનશો નહીં ને કાંઈ પણ પકડશો નહીં. એ કોને કહે છે બાપા? આત્માને કહી રહ્યા છે કે તું કાંઈ બનીશ નહીં. હા, તું કાંઈ પણ પકડીશ નહીં. બચ્ચા તું કુછ બન મત. એ કોને કીધું બાપાએ? બોલનાર ને. હા, ચેતન ને. દેહની વાત નથી. આ પકડે છે એટલે ભૂલે છે. હા, જ્યારે પોતે પોતાને ભૂલે છે એટલે દ્રશ્યને પકડે છે. જો એના પોતાનો જો પાક્કો અનુભવ થઈ જાય અને નિશ્ચય થઈ જાય તો પછી કાંઈ પકડશે નહીં. હા, દ્રશ્યની આ પેલા લોહ ચુંબકના નિયમ પ્રમાણે એ દ્રશ્યને પકડીને નચાવે છે. આખા જગતને આમ નચાઈ રહ્યો છે. હા, આખા વિશ્વને પેલા સોય અને લોહ ચુંબક આમ સોયને પકડી લે, લોહ ચુંબક નામ નચાવે છે. એમ આખા વિશ્વને નચાઈ રહ્યો છે. પણ પોતાની અંદર કઈ રાખતો નથી. આવો જયારે દૃઢ નિર્ણય કરશો વાલા તો તમે વિરામ સ્થિતિને પામશો. હા, નકે આ દ્રશ્યમાં ને પદ પદાર્થમાં દેહમાં ક્યારે વિરામતા નથી. અતૂટ છે બધું. આ બધું તૂટક છે. સ્મિત પૂરતું છે આ બધું. જ્યારે આત્મા અખંડ, નિર્વિકારી, નિર્લેપ, અજર, અમર, અખંડ, અવિનાશી છે. હા, એની અંદર કાંઈ પણ છે
નહીં. હા. અને એ સ્વરૂપ દઢ થાય તો પછી જે દ્વૈત ભાવ છે એ ટળી જાય. હું જુદો છું અને માલિક જુદો છે, એ જે દ્વૈત ભાવ છે એ ટળી જાય, એક થઈ ગયા. બાપુજી શું કહે છે કે વાલા ગુરુ મહારાજ ના સ્થાને તો હવે તમે જ આયા છો ને. શું કહે તું બાપુએ કે ગુરુ મહારાજ ના સ્થાને તો વાલા કે હવે તમે જ આયા છો ને. બરાબર. હવે તો જે હતા આપણે જીવ સ્થિતિમાં હતા, અલગ સ્થિતિમાં હતા, એ મટાડીને ગુરુ સ્થિતિમાં લાવી દીધા, ગુરુ મહારાજના પદે મૂકી દીધા ને. તો હવે ગુરુ મહારાજની જેવી કલ્પના હતી એવી આપણી કલ્પના ચાલુ થવી જોઈએ ને મોય. ગુરુ મહારાજની જેવી ધારા હતી, બરાબર, એવી ધારા આપણામાં ચાલવી જોઈએ ને, એવી કલ્પના આપણી થવી જોઈએ ને. હા, આપણી કલ્પના ક્યાં છે જુઓ તમે. આપણે બાપુએ જે અમૃત ધારા બનાવી એ બાપુની કલ્પના છે, કલ્પિત નહીં. કલ્પના એમની બાપાની કલ્પના છે, અંદરની રમત છે, અંદરની કલ્પના છે ચેતનની. એ ધારા બની એને ગ્રંથ બન્યો છે. તો હવે બાપુની જગ્યા પર તો આપણો લાયા ને બાપુ. તો હવે બાપુના જેવી કલ્પના થવી જોઈએ ને આપણી. હા, તો આપણે કેટલું કાચું છે જોતા રહો. वाणी हमारी पलट गई, वही भूमि वही देश, खारी शो मीठी भई सदगुरु के उपदेश. હા, આપણી વાણી ફરી જવી જોઈએ, આપણી દ્રષ્ટિ પણ ફરી જવી જોઈએ. પછી વાણી તો આપણે પેલા કૂતરો બલાડાના જેવી હોય, એકબીજાની નિંદાખોરો કરવામાં અને એકબીજાનો ચોદો જોવામાં. કાગતણા જે હોય કુટુંબીને જનનો ચોદો જોવે, ખરની આગળ ખોણ ધરે પણ ટેવો ખરની નાક હોય. એકબીજાની ખોદણી કરવામાં, એકબીજાની વાતો કરવામાં, એકબીજાનો એ કરવામાં આપણી કલ્પના જતી હોય તો આપણે બાપુની જગ્યા પર ગણાઈએ. આપણા મનમાં એવી કોકની, હું મને મારા મનને ટોકું છું ઘણા વખત કે એવી કલ્પના મન કરે ને તારે હું મારા મનને ટોકું છું કે આ કલ્પના તું શા માટે કરે છે, તારે શું જરૂર છે, કેમ અતિ ભરમાય છે. હું મારા મનને ટોકું છું. હવે મનનો ધર્મ તો છે કલ્પના કરવાનો, પણ આ બાયરું ફરી આવે ને કેમ ગમે તો જઈ આવે ને તારે, હા, તારે સંગ મળે તારે તો મન કલ્પના કરે. હવે કલ્પના કરે એટલે હું મારા મનને ટોકું કે તારે શું જરૂર છે આવું કરવું. હા, તો હવે આપણે આત્માની કલ્પના સિવાય, આપણા સ્વરૂપની કલ્પના સિવાય, આપણા જ્ઞાનની સ્થિતિની કલ્પના સિવાય, આપણી ભક્તિની કલ્પના સિવાય બીજી કોઈ કલ્પના આપણે થવી ના જોઈએ. આવો મારો આશય છે તમને બધાને. હા, આપણી ભક્તિ, આપણા બાપુનું જ્ઞાન એ જ કલ્પના આપણી. આપણા સ્વરૂપની કલ્પના એ થવી જોઈએ. પછી આ દેહની જ કલ્પના કરીએ, વિટમણાની કલ્પના કરીએ, વાસનાઓની કલ્પના કરીએ, વિકારોની કલ્પના કરીએ તો પછી મળ્યું ધન પણ મોજ ન માણી. હા, હા,
હાજી હાજી પઈ જાય. એ એની નિષ્ઠામાં જરા થોડી કચાશ છે. હા એટલે આપણી ઘણા ભાઈઓ બાપુને આવી ફરિયાદ કરતા હતા કે બાપુ કે આ અમને સમજાય ખરું, પણ જેમનું છે એમ અમે કેમ આવું અનુભવી શકતા નથી. હા, તારે બાપુ કહે છે કે વાલા દ્રષ્ટાંત આપેલું છે કે તમને તમારું જે અસત નામ છે એના પર તમને કેટલી નિષ્ઠા છે કે કોઈ ઊંઘમાં બોલાવે તો તમે જાગી જાઓ છો. એમ આપણા સતનામમાં જો નિષ્ઠા થઈ જાય અને આપણું મન આ મન સતનામ બાપાએ એટલા માટે જ ઉતાર્યું છે આપણા મનને ગાળવા માટે, અંદર ગળી જવા માટે. હા, આ મનની સ્થિતિ મટાડવા માટે જ અંદર સતનામ ઉતાર્યું છે. તો આ મન જ્યારે બોલનારમાં ગળી જાય, સતનામમાં લાગી જાય, તો સર્વ પ્રકારની જે વૃત્તિઓ છે એ બધી વિરામ પામી જાય. અને તમે તમારી નિજાનંદમાં, તમારી મસ્તીની અંદર તમે તમારા ધ્યાનમાં આવી જશો. હા, તમે તમારા પોતાની અંદર તમે ખોવાઈ જશો. તમારી પાસે દેહ છે એવું તમને તમને ભાસ પણ નહીં થાય. આવો રંગ તમને ચડી જાય છે. હરતા ફરતા કામ ધંધો કરતા ધ્યાન ધણીનું ધરવું, નિરાત કહે નિષ્ઠાનું ફળ છે અને અધર્મથી ઓચરવું. તમને તમારો રંગ ચડી જાય છે, આ બધો રંગ ઉતરી જશે સાહેબ. આ બધા રંગો છે ને એ બધા ફીકા થઈ જશે. આજે ભૌતિકના જે દ્રશ્યના જે રંગો ચડી ગયા છે ને એ રંગો બધા ઉતરી જશે અને તમે તમારી મસ્તીમાં આવી જશો. અને એ મસ્તીમાં તમે જ્યાં સુધી રહેશો અને પછી આ પ્રાણ શરીરને છોડી દેશે તો તમે તમારી મસ્તી બરાબર મળી જવાની સાહેબ. कहाँ लेके आए जहां मेरे अपने सिवा कुछ नहीं मेरे, हाँ मुझे मेरी मस्ती कहाँ लेके आई. લઈ લો.